મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર આપ સૌનું દિલથી વંદન કરું છું. આપના માટેનો કાર્યક્રમ, આપના થકીનો કાર્યક્રમ, આપનો કાર્યક્રમ એટલે આપણો આ કાલનો દિવસ. જે લોકો રોજ જોવે છે એમને તો ખબર જ છે કે ભાઈ પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા, સુંદર મજાની વાતો, સત્સંગ અને જ્ઞાનની વાતો કરતો આ કાર્યક્રમ, કંઈક નવું જાણવા માટેનો આ કાર્યક્રમ, આપણા શાસ્ત્રોને લઈને કોઈ નાની મોટી માહિતી આપતો આ કાર્યક્રમ છે. તો ચલો શરૂઆત કરીએ આવા સુંદર મજાના કાર્યક્રમની. શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી. તારીખ 12/7/2026 ના વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠ વદ 13 છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે. બ વ અને ઉ મૂળાક્ષર છે. 1 નંબર. રોહિણી નક્ષત્ર છે. જે વૃદ્ધિ યોગ છે તે રાત્રે 8 ને 9 સુધી રહેશે. કરણ છે તે ઘર છે. ઘર નામનું કાલે કરણ ચાલશે. હવે કાલે ચંદ્ર વૃષભ રાશિમાં, રોહિણી નક્ષત્ર. આમ જોવા જાવ તો કાલે રવિ પ્રદોષ થાય. હા સાહેબ. બીજું પંચક વિછોડો બી નથી, કારણ કે વૃષભનો ચંદ્ર છે. સૂર્ય હાલમાં મિથુન રાશિમાં છે. ચંદ્ર કાલે વૃષભ રાશિમાં રહેશે. 5:59 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:29 નો છે. ખાસ નોંધ લેજો. ચંદ્રોદય 4:25 નો અને ચંદ્રાસ્ત 5:35 નો થશે. અભિજીત મુહૂર્તનો સમય 12:18 થી 1:10 છે. રાહુકાળ બપોરે 5:46 થી 7:27 નો છે. તો રાહુકાળમાં એમાંય કાલે રવિ પ્રદોષ છે, એટલે ખાસ રાહુકાળમાં કોઈ સારા કામ, શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યો કરતા સવાર વિચારજો. રાહુકાળમાં ખાસ કરીને લાંબી મુસાફરી ના કરતા. આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીશું. તો આપણે આ વાત કરી કાલના પંચાંગની. કેવો રહેશે કાલનો પંચાંગ. હવે આપણે વાત કરવાની છે કાલના દિન વિશેષની. કેવો રહેશે કાલનો દિન વિશેષ, શું કરવાથી કાલે આપણો દિવસ સારો અને આધ્યાત્મિક બનાવી શકાય. તો પ્રભુ કાલે રવિ પ્રદોષ છે. રવિ પ્રદોષના સમયમાં ભગવાન સૂર્યનારાયણને કાલે પીળી સરસવ નાખીને જળ ચડાવવાનું રહેશે. દર્શક મિત્રો, કાલે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં પીળી સરસવ નાખીને, સૂર્યના 12 નામ બોલીને અને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરીને દિવસને તમે કાલે સારો બનાવી શકો છો. સાથે કાલે કોઈ પણ પ્રકારની કેસરી વસ્તુનું દાન કરવાથી, જેમ કે બુંદીના કેસરી લાડુ છે, કેસરી કલરની કોઈ પણ મોહનથાળ છે, તો કોઈ પણ કેસરી કલરની મીઠાઈનું દાન પૂન કરીને પણ દિવસ તમારો સારો જશે ને કાલે પ્રદોષ છે, લાભ પણ થશે. કોઈ પણ વ્યક્તિને તમને જેના પણ પ્રત્યે આમ ઈચ્છા હોય કે ભાઈ આ વ્યક્તિ જરૂરિયાત વાળો છે, તો આજે આને મીઠાઈ આપી, આજે આને કંઈક કરીએ, એવું જરૂરી નથી. મિત્રને પણ આપી શકો છો. ટૂંકમાં ખુશ થવું જોઈએ સામેવાળું માણસ, પછી તમે કોઈને પણ આપો. તો કાલે આટલું કરજો, લાભ થશે. હવે વાત કરીશું આપણે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયાની. આમ તો કાલે પ્રદોષ છે, દિવસ ઠીકઠાક કહેવાય, પણ કોઈક નાનું મોટું રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, તો એમાં કોઈક નાનું મોટું કામ કરવું હોય તો કરી શકાય. પહેલું ચોઘડિયું લાભ રહેશે 9:22 થી 11:04 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 11:04 થી 12:45 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:24 થી 4:05 કલાકનું. એટલે તમે સમજો 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે
7:29 થી 8:47 નું. બીજું ચોઘડિયું આવશે અમૃત ચોઘડિયું 8:47 થી 10:05 કલાકનું. હવે કાલે રજાનો દિવસ છે. આમ જોવા જાવ તો સારો સમય પણ છે. નાના મોટા કોઈ કામ કરવા છે, બહુ મોટા નહીં પણ નાના મોટા. બહુ આમ માંગલિક કાર્યો કે બહુ શુભ કાર્યો નહીં થાય, પણ મધ્યમ કામ કરવું હોય, નાનું મોટું કોઈકને મળવું છે, મીટિંગ કરવી છે, ઘર જોવા જવું છે, કોઈક જગ્યાએ નવી વસ્તુ ખરીદવી છે, તો એવા નાના મોટા કામ કરી શકાશે. તો આ ચોઘડિયામાં તમે કરી શકો, લાભ સારો મળે. હવે વાત કરીશું આપણા આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. આજનો વિશેષ મુદ્દો એવો છે કે મારા તમે શેર બજારમાં પૈસા મૂક્યા તો તમે કહેવાય ને કે ભાઈ નાની મોટી જગ્યાએ પૈસા મૂક્યા પણ નુકસાન થાય છે. તો શેર બજાર સટ્ટા કે કોઈ પણ આકસ્મિક ધન લાભ માટે કેવા ગ્રહો તમારી કુંડલીમાં બનેલા હોવા જોઈએ, કેવા ગ્રહોથી તમે આકસ્મિક ધન લાભ કરી શકો છો. તો આજે આપણે આકસ્મિક ધન લાભ, પછી શેર બજાર હોય, સટ્ટો કે કોઈ પણ પ્રકાર નાના મોટા આકસ્મિક ફાયદા થાય, લોટરી લાગવી, આવું ક્યારે બને, કુંડલીમાં કયા યોગના કારણે બને તે જાણીએ. સૌ પહેલા તો ધનલાભ થવા માટે બીજું ખાનું અને આકસ્મિક ધનલાભનું 5મું ખાનું છે. શેર બજારનું, સટ્ટાનું, કે કહેવાય ને કે કુદરતી રીતે આપણને પૈસાની મદદ થતી હોય તે માટેનું જવાબદાર ખાનું 5મું છે. એટલે કે જો લગ્નનો માલિક 5મે અને 5માનો માલિક લગ્નમાં, એટલે કે પહેલાનો માલિક 5મે અને 5માનો માલિક પહેલે હોય તો જ માણસ સારા એવા શેર બજારમાંથી કે અન્ય જગ્યાએથી પૈસા કમાઈ શકે છે આકસ્મિક. એવી જ રીતે ધનનું સ્થાન બીજું છે. બીજાનો માલિક 5મે, 5માનો માલિક બીજે હોય. આપણે મેષ લગ્નથી વાત કરીએ તો જેમ કે મેષ લગ્નનો મંગળ 5મે છે અને 5માનો સૂર્ય પહેલે છે, એટલે પરિવર્તન યોગમાં, તો એ માણસ શેર બજારમાં આકસ્મિક રીતે ધન લાભ, કોઈ નાની મોટી આમ લોટરી લાગી જવી, આવું એની 100% ચાન્સીસ છે. એ જ રીતે બીજામાં, એટલે કે જો 5મા સ્થાનમાં શુક્ર છે અને બીજા સ્થાનમાં સૂર્ય છે તો પણ એ માણસને સારા એવા લાભ થશે. પણ બીજે સૂર્ય આવ્યો ને એટલે જે પહેલા સ્થાન ઉપર જે લાભ કરાવે ને એવા ના કરાવે. ટૂંકમાં પહેલા સ્થાનમાં શેર બજારમાં એને 10 લાખનો પ્રોફિટ થયો, તો બીજા સ્થાન ઉપર સૂર્ય આવી ગયો એટલે એને 7 લાખનો 6 લાખનો થાય. આમ જાજો પ્રોફિટ ના થાય. તાબડતોબ અઢળક પૈસો કેમ નો આવે? તો ચોથાનો માલિક 5મે, 5માનો માલિક ચોથે હોય તો પણ અઢળક પૈસો આવે ને એમાં પણ જો શુભ ગ્રહ બેસતા હોય તો બહુ જ સારું. જેમ કે 5મે ચંદ્ર આવ્યો, ચોથે સૂર્ય આવ્યો, મેષ લગ્નથી વાત કરીએ તો એ માણસને આજે નહીં તો કાલે જાહેર જીવનમાં ગમે ત્યારે એને નાના મોટા લોટરી લાગવાના, શેર બજારથી નાના મોટા લાભ ખબર ના હોય ને પૈસા શેરનો ભાવ જકાજામ ઉપડી ગયો હોય. 5માનો માલિક ચોથે, ચોથાનો માલિક 5મે હોય. અને જે રેર ટુ રેર હોય કે આમ શેર બજારમાં બહુ પૈસા બનાવ્યા અથવા તો લોટરીમાં $1 મિલિયન લોટરી લાગી ગઈ. 5મા સ્થાનમાં મેષ કે મીનનો રાહુ હોય. 5મા સ્થાનમાં મેષ કે મીનનો, 5મે રાહુ હોવો બહુ જરૂરી છે. પછી મીનનો પણ હોઈ શકે, મિથુનનો પણ હોઈ શકે અને ધનનો, આપણે કન્યાનો પણ હોય. 5મે જેમ કે તમે સમજો કન્યાનો, મિથુનનો કે પછી મીનનો રાહુ છે. અને 12મા સ્થાનમાં વૃષભ રાશિ, તુલા રાશિનો શુક્ર છે તો એને એકદમ
2 નંબરના પૈસાથી, એટલે કે આ રીતે લોટરીથી કે શેર બજારથી અઢળક આવક થાય. પણ આવા યોગ કુંડલીમાં રેર ટુ રેર હોય છે, વેરી રેર. You cannot find such type of planets in everyone's chart. બહુ ઓછા હોય કે આવા યોગ લઈને આવ્યા હોય. એના માટે એમને પુનઃજન્મમાં સંચિત કર્મો કર્યા હશે. આવું ક્યારે બને પણ તમને કહી દઉં. એમને પુનઃજન્મમાં કાં તો કોઈ મોટી હોસ્પિટલ ખોલાવડાવી હોય અને એમાં લોકો લાખો સાજા થયા હોય, કાં તો કોઈ મોટું અન્નક્ષેત્ર ચલાવડાયું અને લોકો જમતા હોય, કાં તો કોઈ લોકોની અઢળક સેવા કરી હોય, તો એ જે સંચિત કર્મો છે તે આ જન્મમાં એ લોકોને આકસ્મિક રીતે મોટા પૈસા આપીને અને મોટા ધનલાભ કરીને વળતર આપે છે. હું બધાને કહું છું કે આકસ્મિક ધનલાભ માટે સાહેબ તમારા સંચિત કર્મ બહુ જવાબદાર હોય છે. અને જો કદાચ તમારી જોડે થતું હોય ને તો ભગવાનની ઈશ્વરીય કૃપા માનજો કે તમે જે તે સમયમાં તમારી સદબુદ્ધિ ગણો કે સારા કર્મો કરો કે એનું ફળ તમે ગયા જન્મમાં આંબો વાયો હતો કે હમણાં વર્ષો પહેલા આંબો વાયો હશે તો અત્યારે તમે કેરી ખાઈ રહ્યા છો. બાકી સાહેબ અચાનક કોઈને ક્યારે કેરી ખાવા નહીં મળતી. અને માટે જો તમારે કેરી ખાવી હોય તો અત્યારથી આંબો વાવવાનું ચાલુ કરી દો. જો બધાને સમજી ગયા, જેને સમજણ પડતી તે બધા સમજી ગયા શું કહેવા માંગુ છું. ભવિષ્યમાં કે આવતા જન્મમાં કેરી ખાવી તો અત્યારથી આંબો વાવીને પાણી પીવાનું રોજ ચાલુ કરાવી દેજો તો 100% કેરી ખાવા મળશે. તો આજે આપણે વાત કરી ભાઈ આકસ્મિક ધનલાભ માટે સારા એવા ગ્રહો ક્યારે કામ કરે પ્રબળ. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. સૌ પહેલા મેષ રાશિની વાત કરીએ. મિત્રોની મદદ મળતી રહેશે, સારા કામ થતા રહેશે, કુટુંબીજનોથી પ્રેમ લાભ થતો રહેશે, દિવસ સારો આનંદમય જશે, મોટા નિર્ણય લઈ શકો છો, સારા કામ થઈ શકશે, નીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિના માતા પિતાના આશીર્વાદથી શુભ કાર્યો થઈ શકે છે, સારા કામ થઈ શકે છે, લોકો પર જલ્દી વિશ્વાસ મૂકવાથી વિશ્વાસઘાત પણ થઈ શકે છે. એટલે બહુ વિચારીને સમજીને કોઈકની પર વિશ્વાસ રાખજો. સાસરિયા પક્ષ તરફથી સારી એવી આર્થિક મદદ મળે. નવું વાહન કે મકાન ખરીદી શકવાના યોગ છે, લીલો શુભ કલર શુભાંક 9 છે. મિથુન રાશિ જમીન મકાન માટે દિવસ સારો ઉત્તમ છે, ભાઈ બહેનથી લાભ થઈ શકે છે, પરિવારમાં માંગલિક કાર્યના યોગ ઊભા થાય છે, બિઝનેસ પાર્ટનર ખાસ વ્યક્તિઓ સાથે સંબંધ સુધારવાના યોગ છે, નારંગી શુભ કલર શુભાંક 5 છે. તો આ વાત કરીએ આપણે મેષથી મિથુનની. કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિ શારીરિક રીતે થોડુંક કાલે હેરાનગતિ દેખાય છે. શરીરથી થોડા હેરાન છો. ખોટા ધન ખર્ચ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ વગર પૈસા વપરાઈ જાય, વેડફાય નહીં. નોકરીને લગતા કોઈ સારા કામ થાય, નવી તક, નવી જગ્યા કે નાનું મોટું પ્રમોશન અથવા નવી વાતો આવી શકે એમ છે કર્ક રાશિને. કોઈ અનિચ્છય બનાવના બને સાધન ચલાવતા કાલે કર્ક રાશિ બહુ ધ્યાન રાખે. દાદરા ચડતા ઉતરતા બજારમાં જતા કોઈ જોડે ટસલ બસલ ના થાય. સફેદ શુભ કલર શુભાંક 6. વાત કરીએ સિંહ રાશિ. પારિવારિક ઝઘડા ના થાય સિંહ રાશિ, ધ્યાન રાખજો. ફરીવાર વાહનથી તમારે પણ કાલે સાચવવાનું. પ્રદોષ છે, સૂર્ય છે, કાલે સૂર્યની રાશિ સિંહ છે, એટલે ધ્યાન રાખજો. એમને મહારાજ નહીં લગતા. કાલે રવિવાર અને સૂર્ય કોનો? સિંહ રાશિનો માલિક, એમાંય પ્રદોષ આથમતો. માટે કહું છું આશાવાદી બનજો, પોઝિટિવ વિચારજો, નવા કામ થશે, સારા કામ થશે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ આત્મવિશ્વાસ વધે એવું કામ કરજો. આત્મવિશ્વાસના બળે 100% તમે જંગ જીતી શકો છો. યુ કેન વિન અ વોર with a will. Without a will you cannot win a single rupee. તમારો આત્મવિશ્વાસ તમારું બહુ મોટું પાસું છે સાહેબ. સરકારી કાર્ય સરળતાથી પૂર્ણ થાય. ધાર્મિક કામ ઘરમાં દેખાઈ રહ્યા છે, નાના મોટા ઘરના લોકો જોડે, ઘરના વ્યક્તિઓ સાથે કે પછી પોતે
ધાર્મિક ક્ષેત્રો પર, ધાર્મિક કામો પર આગળ વધી શકો છો. લગ્ન જીવન સારું છે, ચિંતા નથી. પીળો શુભ કલર, શુભાંક 8 છે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે. કેવો રહેશે કાલનો દિવસ તે લોકો માટે, અને નાની મોટી જે પણ મૂંઝવણ છે તે પણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો 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 હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ છે 17/5/2003. જન્મ સમય 11:16 AM સવારે, અને જન્મ સ્થળ ભાવનગર. જન્મ ના જાતક નું નામ છે યશરાજ. એ સવાલ એ હતો કે એમના અત્યારે ભણે છે, અને ભણ્યા પછી મેરેજમાં કઈ વાંધો તો નહીં આવે? મેરેજ ને કઈ સમસ્યા કે એવું? એટલે મેરેજ વિશે જાણવું હતું. વૃશ્ચિક નો ચંદ્ર એટલે યશરાજ રાશિ પ્રમાણે નામ આવી ગયું. કર્ક લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, શનિવારનો દિવસ અને બીજની તિથિ છે. હવે 7મે મંગળ હોય ને, એમાં મકર રાશિનો હોય એટલે લગ્ન જીવનમાં સમસ્યા આપે, કારણ કે 7મે મંગળ ઊંચનો થયો. પણ જો સામેવાળા પાત્રને 7મે 8મે કે 12મે મંગળ કાં તો શનિ હોય તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. માટે થઈને જ્યારે પણ આ જાતક લગ્ન કરે તો સામેવાળાની કુંડલીમાં મંગળ કે શનિ છે નહીં તેનું ખાસ તપાસીને લગ્ન કરે, અને ત્યારબાદ આગળ વધે. બાકી કુંડલીમાં એને આગળ જતા સારા એવા યોગ બનેલા જ છે. સારી જગ્યાએ નામ યશ કીર્તિ મળશે, સારા એવા જગ્યા પર પોતાની ગતિવિધિ પણ કરી શકે એમ છે, સારા પદથી પોતે બિરાજમાન પણ થશે. પણ એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે, મંગળ ભારે હોય એટલે એસિડિટી અને પેટની સમસ્યા આપે, અને બીજું કે આ તીખું ખાવાનું બહુ ઓછું રાખે તો લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો હેલો. હાજી બોલો. હા, મારા બાબાને પૂછ્યું છે 24/2/98 સમય જન્મ સ્થળ 12 ને 13 અને બપોરના બહુચરાજી. હા બોલો, શું પ્રશ્ન છે? મકર. હા, એટલે લગ્ન, મારે બાબાને લગ્ન ચાલુ થશે ને એને કેવું મળશે, કે કઈ રાશિની મળશે? જો છોકરાનું મકર રાશિ છે એટલે ખ કે જ ઉપરથી નામ હોય. વૃષભ લગ્ન આવ્યું, ઉત્તર અષાઢા નક્ષત્ર, 13ની તિથિ, મંગળવારનો દિવસ છે. હવે આ છોકરાને 5 ગ્રહો એક જ સ્થાનમાં બેઠા છે. બધા આમ જોવા જાવ તો શુભ ગ્રહો છે, વાંધો આવ્યો નથી. પણ લગ્નમાં હજી પણ એને વર્ષ 1.5 વર્ષ રાહ જોવી પડે એમ છે. એને 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે સવારે 10:10 પહેરાવી દો, એનાથી એને ઘણો લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરાનું પૂછવાનું છે. શું છે જન્મ તારીખ? 13/8/2001. સમય સવારે 4:42 અને જેતપુર રાજકોટ. હવે એના લગ્નના યોગ ક્યારે છે, અને લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે, કે પછી કેટલા કઈ દિશામાં થશે? વૃષભનો ચંદ્ર, સિંહનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, નોમની તિથિ, સોમવારનો દિવસ છે. હવે છોકરાની કુંડલીમાં આમ તો લવ મેરેજના યોગ નથી ઊભા થતા. કરશે તો પોતાની રીતે જ કરશે. એને કોઈ ત્રીજી વ્યક્તિના કારણે નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો બેન. કોઈ થર્ડ પર્સન એની લાઈફમાં આવીને એના જીવનને હેરાન ના કરે, એને એ ધ્યાન રાખવાનું છે. શનિ ચંદ્રનો વિષયોગ પણ બનેલો છે, શુક્ર ગુરુ રાહુ પણ જોડે છે. રોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, રોજ સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરે, અને ચંદ્રમણી નામનો રત્ન પોતે ચાંદીની ધાતુમાં ધારણ કરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો હેલો. હાજી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મારા બાબાની જન્મ તારીખ 11/6/84. હમ. એનું ભવિષ્ય કેવું છે? અને મારી વહુને ને છોકરાને ઓછું બને છે, કારણ કે અમારી સ્થિતિ એટલી બધી સારી નથી કે ઘર ન કરી શકીએ. એને જોયું મળતું એટલે ઝઘડા બહુ થાય છે. તમારે સુધરશે ક્યારે? એનું ભવિષ્ય કેવું છે? અમારી સ્થિતિ સુધરશે કેવી રીતે? સમય આપો. 1184 સમય ને સ્થળ શું છે? આ સમય 11:05. સવારે કે રાતે? 11/6/84 11:05. જો હવે તુલાનો ચંદ્ર સિંહ લગ્ન વિશાખા નક્ષત્ર છે. મંગળ શનિ ચંદ્ર જોડે છે, એટલે જે આ સમસ્યા છે ને, શનિ ચંદ્રનો વિષયોગ થાય, કુટુંબના સ્થાનમાં છે, બીજા સ્થાનમાં. એટલે શું કરાવે? કુટુંબમાં ઝઘડા, કુટુંબમાં કોઈની જોડે બનવા ના દે. એક કામ કરજો, બાબાને છે ને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને કહેજો પહેરે, ચાંદીની ચેનમાં. અને બીજું, દરરોજ જે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે ભગવાન શંકરને જળ ચડાવીને, આટલું કરાવો, ઘણો લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. બાકીની અન્ય રાશિ તરફ આગળ વધીએ. તુલા રાશિ શું કહે છે જાણીએ. સંબંધોમાં સુધારો થાય, બીજાની પ્રવૃત્તિનું અનુકરણ ના કરવું, કોઈ પણ યાત્રા મુલતવી રાખવી. જો કાલે કોઈ યાત્રાના વિચારો હોય તો થોડુંક સમજી વિચારીને મુલતવી રાખજો. મિત્રો સાથે દિવસ સારો આનંદમય છે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિ વાળા, કાલે હરવા ફરવાની મજા છે. પરિવાર સાથે દિવસ સરસ જશે. મિત્રો સાથે વૃશ્ચિક રાશિ વાળાને કાલે દિવસ સારો જાય. મિત્રો તમને કોઈ નાના મોટા લાભ કરાવડાવે, બહાર નાની મોટી જગ્યાએ ખાવા પીવા કે કોઈ સારા એવા કામ કરાવડાવે. કાર્યક્ષેત્ર પર ખાસ કાલે ધ્યાન આપવાની જરૂર છે. અને વૈવાહિક સંબંધો મધુર રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિ, પ્રવાસના યોગ પ્રબળ બને છે. સારા એવા પ્રવાસમાં કામ થઈ શકે છે. નાના મોટા કઈ જગ્યાએ વાહન ચલાવતા ધ્યાન રાખજો. બિઝનેસમાં સફળતાનો યોગ છે. જૂના રોકાણથી પણ લાભ છે. આપણે ધનરાશિ, જૂના રોકાણોથી કાલે 100% લાભ થશે. ધનરાશિ વાળાને કાલે દિવસ ઘણો સારો છે, પણ બહાર બજારમાં સાધન ચલાવતા ધ્યાન રાખજો. લીલો શુભ કલર તમારા માટે શુભાંક 4 રહેશે. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. મકર રાશિને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ના થાય. મકર રાશિ વાળા કાલે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ના થાય, ખાસ ધ્યાન રાખો. કિંમતી વસ્તુઓ ખાસ તમારી જે પણ છે, મોબાઈલ, પર્સ, પાકીટ, દાગીના, સોના, ચાંદી, બહુ સાચવીને મૂકજો. અને મૂકીને ભૂલી ના જાય એવું ના થાય, એનું ધ્યાન રાખજો. મનપસંદ કામ પૂરા થશે. ખાસ યોજના બને. જાંબલી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, પ્રસન્નતાનો અનુભવ કરજો. દિવસ સામાન્ય રહેશે. શત્રુઓની યાદીમાં વધારો થાય. જમીન મકાનની બાબતો ઉકેલાય. કેસરી શુભ કલર, શુભાંક 2 રહે. મીન રાશિ, નાની મોટી જગ્યાએથી આમંત્રણ મળે, સારા કામ થાય. કોઈ પણ વચન 100 વાર વિચારીને આપજો. પરસ્પર તાલમેલ ગાઢ બનશે. વિશેષ સિદ્ધિઓ મેળવી શકો છો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે વાત કરવાનું છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, તેનું આવનારું વર્ષ કેવું રહેશે. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખાસ શુભેચ્છા, ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ કાઢીએ આપણે. 9th ઓફ ફેન્ટ્સનું ટેરોટ છે. શું કહે છે આપણી ડિયર એન્જલ્સ અને શું કહી રહ્યું છે આપણું આ કાર્ડ? લખેલું છે પહેલું કે આત્મવિશ્વાસ તમને જીતાડશે. તમારું પ્રેઝિસ્ટન્સ, સફળતાની શિખરે પહોંચશો, પણ વિઘ્નો આવે તો એને મૂકવાનું નથી, પડી ભાગવાનું નથી, પાછું ઊભું થઈને દોડતું રહેવાનું છે. કોઈક જગ્યાએ સારા એવા મોટા કામ થતા દેખાય છે. અને કારણ વગરની ચિંતા મૂકી દો. ભગવાન કરશે તદ્દન સારું અને સચોટ કરશે. તેની પર વિશ્વાસ રાખીને આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે તમારા કુળદેવીની 1 માળા કરવાનું રાખો. વધારે નહીં, 1 માળા સવાર ઉઠીને ગમે ત્યારે કરજો. તમને લાભ થશે, સારું થશે. તો મિત્રો, આપણે સુંદર મજાની વાત કરીએ આપણા આ કાર્યક્રમમાં. કાલે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. તમે જેમ આપણને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. દરેકના પ્રશ્નોનું નિવારણ લાવે છે.
સચોટ અને સટીક સમાચાર બતાવે છે, સાથે ઉમદા પણ કાર્યો કરતું રહે છે. તો સુંદર મજાની ચેનલને આપણે વધાવીશું. આપણે લોકોને કહેતા પણ રહીશું કે આવી સરસ મજાની ચેનલ છે, જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ. ત્યાં સુધી આપ સૌને મારે હર હર મહાદેવ.